મિત્રો, તમે બધા કોલેજના છેલ્લા વર્ષમાં અને સેમ 5માં છો. તમને બધાને અભિનંદન. કદાચ મનમાં અમને પણ અફસોસ છે કે કોરોના ન હોત તો તમારા ચહેરા સાથે અમે આ રજૂઆત કરી શકતા હોત, તમને અભ્યાસ કરાવી શકતા હોત. અલબત્ત સમય, પરિસ્થિતિ, સંજોગો અનુસાર આપણે પણ બદલાવવું પડે છે અને કોરોનાને કારણે પરિસ્થિતિ એવી પેદા થઈ છે કે અમે અહીંયા તમને આ પ્રવચન આપીએ અને એ પ્રવચન દ્વારા તમે અભ્યાસ કરો. અલબત્ત આ મારા પ્રવચનને સાંભળનાર સૌ આભાસી બહેનો કે જેમનો ચહેરો દેખાતો નથી, એ બધાને મારા અભિનંદન છે, એમને વેલકમ છે. અને આપણે આજે થોડીક વાત અભ્યાસક્રમના અનુસંધાને કરવી છે. અને જે અભ્યાસક્રમ તમારે જ્યારે કોલેજમાં દાખલ થયા ત્યાંથી માંડીને છેલ્લા વર્ષ સુધીમાં સતત બદલાતો રહ્યો છે, એ એક બનવા જેવો સંજોગ આધારિત પરિસ્થિતિ છે કે છેક સુધી તમારે બદલાતો અભ્યાસક્રમ આવ્યો છે. આ વર્ષે તમારે જે માઇક્રો ઇકોનોમિક્સ, એકમલક્ષી અર્થશાસ્ત્ર, એ જે અભ્યાસ કરવાનો છે એક પેપરનો, એ પેપરનો કોડ નંબર, એ પેપરના અભ્યાસક્રમની માહિતી, એ બધું જ આપને પહોંચતું કરીશ. એમાં શરૂઆતમાં જે પહેલો એકમ તમારે ભણવાનો છે, જેના વિશે ભણવાનું છે, એની થોડીક વાત આજે કરવી છે. ધીમે ધીમે આપણે જેમ જેમ અભ્યાસમાં આગળ વધતા જઈશું તેમ તેમ એના વિશેની વધારે સ્પષ્ટ સમજૂતી, વધારે ચર્ચા કરતા રહીશું. એમાં તમારો જે સમગ્ર અભ્યાસક્રમ છે, એમાં પહેલો યુનિટ છે એ પહેલો યુનિટનું નામ આપ્યું છે પૂર્ણ હરીફાઈ, પરફેક્ટ કોમ્પિટિશન. પૂર્ણ હરીફાઈ એવું નામ આપ્યું છે. હવે આ જે પહેલું યુનિટ છે પૂર્ણ હરીફાઈ વિશેનું, એની અંદર બે શબ્દો જે સમાયેલા છે એ બહુ સમજવા જેવા છે. એક તો પહેલો શબ્દ છે પૂર્ણ. પૂર્ણ કોને કહેવાય તે, અને હરીફાઈ કોને કહેવાય તે. આ બે શબ્દોને સમજતા પહેલાં કદાચ તમને પૂર્ણ હરીફાઈ વિશેની વાત કરું એ પહેલાં તમે બજાર વિશે કશું કંઈક જાણતા હશો. પછી પૂર્ણ કોને કહેવાય ને હરીફાઈ કોને કહેવાય, એ બે શબ્દો વિશેની થોડીક સમજ મેળવીશું. બજાર વિશેની તમારી પાસે થોડીક જાણકારી હોવી જોઈએ. બજાર કોને કહેવાય, બજાર એટલે શું? સામાન્ય વ્યવહારમાં સામાન્ય માણસોને એવો ખ્યાલ હોય છે કે બજાર એટલે કે કાપડનું બજાર, અનાજનું બજાર, કરિયાણાનું બજાર, બજાર ચીજ વસ્તુના આધારે બજારનું નામ આપેલું હોય છે. સામાન્ય ખ્યાલ એવો હોય છે. અલબત્ત અર્થશાસ્ત્રમાં બજારનો ખ્યાલ આખો જુદો છે. બજાર કોને કહેવાય, બજારનો ખ્યાલ શું છે એ, અને બજારની વ્યાખ્યા શું છે. ખ્યાલ માટે અંગ્રેજીમાં શબ્દ છે કન્સેપ્ટ, વ્યાખ્યા માટે અંગ્રેજીમાં શબ્દ છે ડેફિનેશન. બંને જુદું પડે છે. આપણે ખ્યાલ અને વ્યાખ્યા બંને એક સમજવાની જરૂર નથી. સામાન્ય રીતે બજારના અંદર આપણે એવું માનીએ છીએ કે જ્યાં ખરીદી અને વેચાણની પ્રક્રિયા થતી હોય એને બજાર કહેવાય. અને એના આધારે આપણે બજારના પ્રકારો પાડીએ છીએ કે કાપડ બજાર, અનાજ બજાર, સોના ચાંદીનું બજાર, કે જ્વેલરીની દુકાન, કે એવું આપણે એના જુદા જુદા પ્રકારો પાડતા હોઈએ છીએ. હરીફાઈ એ બજારનું એક જરૂરી તત્વ છે. જેમ ગ્રાહક તરીકે તમે કોઈ પણ ચીજવસ્તુનો ઉપભોગ કરો ત્યારે તમે અનનોન રીતે, અજાણી રીતે પણ આ ચીજવસ્તુઓથી આપણને કેટલો સંતોષ મળશે અને આ ચીજવસ્તુની કેટલી કિંમત ચૂકવવી પડશે એનો તમે આભાસી રીતે, અજાણી રીતે, મનમાં કોઈ ચોક્કસ ગણતરી કર્યા સિવાય ક્યારેક એવો દાખલો બેસાડવામાં આવે છે કે આ વસ્તુને આપણી કિંમત ચૂકવીશું, પણ એ વસ્તુની આપણને કેટલી જરૂરિયાત છે, એ વસ્તુનો આપણને કેટલો ઉપભોગ માટેની તીવ્રતા છે, એ બંનેનું અજાણપણે ગ્રાહક તરીકે મૂલ્યાંકન થતું હોય છે. અને એને કારણે તમે ગ્રાહક તરીકે કોઈપણ ચીજવસ્તુની જ્યારે કિંમત ચૂકવો છો ત્યારે બીજી બાજુ અજાણપણે એ ચીજવસ્તુના ઉપભોગમાંથી કેટલો સંતોષ પ્રાપ્ત થશે એની પણ ગણતરી કરતા હોવ છો. એટલે જેમ ગ્રાહક તરીકે અર્થશાસ્ત્રની પરિભાષામાં એમ કહેવામાં આવે છે કે ગ્રાહક કોઈ પણ ચીજવસ્તુની ખરીદી કરે ત્યારે એ તર્કબદ્ધ વર્તન કરે છે.
બહુ આસાનીથી આ ખ્યાલ સમજવામાં આવે તો તર્કબદ્ધ વર્તનનો અર્થ આ જ કરવામાં આવે છે. અલબત્ત એની ભાષા કોઈ પુસ્તકમાં લખેલી નથી, પણ તર્કબદ્ધ વર્તનનો અર્થ જ એ થાય કે ગ્રાહક તરીકે તમારું વર્તન એવું હશે કે તમે કોઈ પણ ચીજવસ્તુની કિંમત ચૂકવો છો ત્યારે એની સાથે સાથે એ ચીજવસ્તુના ઉપભોગમાંથી કેટલો સંતોષ પ્રાપ્ત થશે એની તુલના સતત કરતા હોવ છો. અને એ તુલનાને કારણે તમારા વર્તનને તર્કબદ્ધ વર્તન કહેવામાં આવ્યું છે. એટલે કે ગ્રાહક તરીકે જેમ તમે તર્કબદ્ધ વર્તન કરો છો અને એ વસ્તુની કિંમત ચૂકવવાથી તમને પ્રાપ્ત થતા સંતોષની સતત તુલના કરો છો, સરખામણી કરો છો, તેમ અર્થશાસ્ત્રમાં તમે થોડુંક ભણ્યા છો અને એના આધારે હું તમને થોડાક પાછળ લઈ જાઉં છું. અર્થશાસ્ત્રના પ્રથમ સેમિસ્ટરમાં તમે આવું ભણ્યા હતા કે આખી અર્થતંત્રની જે વ્યવસ્થા છે, આખા અર્થતંત્રનો જે ચક્રાકાર પ્રવાહ છે, એમાં એક બાજુ ગ્રાહક છે, બીજી બાજુ ઉત્પાદક છે. ઉત્પાદક બજારને અનુલક્ષીને ચીજવસ્તુનું ઉત્પાદન કરે છે, પણ જેમ ગ્રાહક પોતાને મહત્તમ સંતોષ પ્રાપ્ત થાય તે માટે તર્કબદ્ધ વર્તન કરીને ચૂકવવી પડતી કિંમત અને પ્રાપ્ત થતો સંતોષ એ બંનેની સરખામણી કરે છે, તેવી જ રીતે ઉત્પાદક પણ જે ચીજવસ્તુનું ઉત્પાદન કરે છે એ ચીજવસ્તુના ઉત્પાદનથી એને પ્રાપ્ત થતો નફો, એટલે એ ચીજવસ્તુના ઉત્પાદન માટે થતું ખર્ચ અને એ ચીજવસ્તુના વેચાણમાંથી પ્રાપ્ત થતી આવક, આ બંનેની સતત સરખામણી કરતો હોય છે. અને એ સરખામણી કરીને એ મહત્તમ નફો પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે છે. એટલે આખા અર્થતંત્રની સમગ્ર વ્યવસ્થામાં એક પક્ષે ગ્રાહક છે, બીજે પક્ષે ઉત્પાદક છે. ગ્રાહક ચીજવસ્તુનો ઉપભોગ કરે છે, પણ બીજી બાજુ એ ચીજવસ્તુના ઉત્પાદનમાં ફાળો પણ આપે છે. ઉત્પાદક ચીજવસ્તુનું ઉત્પાદન કરે છે, પણ બીજી બાજુ એ ચીજવસ્તુનો વપરાશ પણ કરે છે, અને એને કારણે આખા અર્થતંત્રની એક વ્યવસ્થા, એક સિસ્ટમ ચાલુ રહે છે. પૂર્ણનો સાદો અર્થ આપણે સમજવાની કોશિશ કરીએ તો પૂર્ણ એટલે કે જે અપૂર્ણ નથી તે. કદાચ સંખ્યાત્મક રીતે વિચાર કરીએ તો 1 થી 10 સુધીના આંકડા તમે વિચારો ત્યારે પૂર્ણ કહેવાય. પણ હું એમ બોલું કે આ 3 પોઈન્ટ આ પોઈન્ટ 75 છે, અથવા તો આ પોઈન્ટ 25 છે, 1/3 છે, 3/4 છે, આવું બોલું તો એનો અર્થ થયો કે અપૂર્ણ છે. સંખ્યાત્મક રીતે આપણે જોઈએ તો આવી એક વાત આપણે સમજમાં મૂકી હતી કે 1 થી 10 સુધીના આંકડા છે એ પૂર્ણ છે, પણ અપૂર્ણ કોને કહેવાય? તો જે દશાંશમાં આવે એને આપણે અપૂર્ણ કહેતા હતા. અર્થશાસ્ત્રની પરિભાષામાં પૂર્ણ હરીફાઈની ખ્યાલની જે વાત છે એમાં પૂર્ણ શબ્દ જે છે એ એક આદર્શની પરિસ્થિતિનું સૂચન કરવા માટે, એક આદર્શ વ્યવસ્થાની પરિસ્થિતિની રૂપરેખા આપવા માટે આવી વાત મૂકવામાં આવી છે. પૂર્ણની સાથે બીજો શબ્દ સમાયેલો છે હરીફાઈ. હરીફાઈ કોની અને કોની વચ્ચે? તમે જુઓ, ગ્રાહક અને ઉત્પાદક વચ્ચે હરીફાઈ સતત ચાલતી હોય છે. કેવી રીતે ચાલતી હોય છે ગ્રાહક અને ઉત્પાદક વચ્ચેની હરીફાઈ? ગ્રાહક જેમ મહત્તમ સંતોષ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે છે, એમ ઉત્પાદક સતત મહત્તમ નફો પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે છે. અને એને કારણે અર્થશાસ્ત્રમાં અભ્યાસમાં 2 ખ્યાલો ખૂબ મહત્ત્વના આવ્યા છે. એક છે મહત્તમ અને ઇષ્ટતમ, અને એ 2 ખ્યાલો પણ આગળ આપણે અભ્યાસમાં જોઈશું. હરીફાઈ એ બજારની કક્ષાને આધારે નક્કી થાય છે. બજારની કક્ષા કેવી છે એ બજારની કક્ષાને આધારે હરીફાઈ નક્કી થાય છે. બજારમાં ચીજવસ્તુની ખરીદી અને વેચાણ, શરૂઆતમાં એવું માનવામાં આવતું કે જ્યારે ખરીદી અને વેચાણની પ્રક્રિયા અસ્તિત્વમાં આવે એને બજાર કહેવામાં આવે છે. અલબત્ત અત્યારે અર્થશાસ્ત્રના અને વર્તમાન પ્રવાહોમાં બજારની આખી અર્થઘટન બદલાઈ ગયું છે. અત્યારે તો તમે મોબાઈલ ઉપર પણ લાખો રૂપિયાની ખરીદી કરી શકો છો, ઓનલાઈન પણ ખરીદી કરી શકો છો. પહેલાં કેવું હતું કે ગ્રાહક અને વિક્રેતા અથવા તો વેપારી બંનેનો સંપર્ક થાય તો જ એ બજાર અસ્તિત્વમાં આવે છે એમ કહેવાતું.
જ્યાં સુધી ગ્રાહક અને વેપારી અસ્તિત્વમાં ના આવે, સામસામે ના આવે, સંપર્કમાં ના આવે, ત્યાં સુધી આ બજાર છે એવું ન માનતા. પણ હવે પરિસ્થિતિ બદલાઈ છે. હવે તો ઓનલાઈન પણ ખરીદી થઈ શકે છે. અને જ્યાં પહેલાં કોઈ એક સ્થળે ભેગા થાય અને કોઈ એક સ્થળે ભેગા થયા પછી જ્યાં ગ્રાહક અને વેપારી પરસ્પર ખરીદી અને વેચાણની આપ-લે કરે તો એને બજાર તરીકે ઓળખવામાં આવતું. અત્યારે તો સ્થળની પણ જરૂરિયાત નથી અને છતાં બજાર અસ્તિત્વમાં આવે છે. અને એટલા માટે બજાર જે વર્તમાનમાં અસ્તિત્વમાં છે એના આધારે, એટલે કે બજારની કક્ષાને આધારે બજારના કેટલાક પ્રકારો પાડવામાં આવ્યા છે. હરીફાઈની કક્ષા કેવી છે? હરીફાઈ ઉત્તમ છે, હરીફાઈ મધ્યમ કક્ષાની છે, હરીફાઈ નિમ્ન કક્ષાની છે, હરીફાઈ કયા પ્રકારની છે એના આધારે બજારના પ્રકાર પાડવામાં આવ્યા છે. પણ જેમ એક સરસ અને સાદું ઉદાહરણ આપું, જો સમજવાની કોશિશ કરો તો ભગવાન છે એમ સમજવા માટે આ ભગવાન નથી, પુસ્તકે ભગવાન નથી, ચોખાએ ભગવાન નથી, બેન્ચીસે ભગવાન નથી, આમ ન કરતાં આપણે ભગવાન પાસે પહોંચીએ. એ રીતે બજાર હરીફાઈની કક્ષાને આધારે પ્રવર્તમાન બજાર કયું અસ્તિત્વમાં છે એ જાણવા માટે આપણે આદર્શ બજારની પરિકલ્પના કરીએ છીએ. અને આદર્શ બજારની પરિકલ્પના કર્યા પછી વાસ્તવિક બજાર ઉપર આપણે અભ્યાસ માટે આવીએ છીએ. અને એટલા માટે પૂર્ણ હરીફાઈને એક આદર્શ બજારની પરિકલ્પના તરીકે મૂકવામાં આવી છે કે પૂર્ણ હરીફાઈ એ એક આદર્શ બજાર છે. હરીફાઈની કક્ષાને આધારે જોઈએ તો પૂર્ણ હરીફાઈવાળું બજાર હોય છે, ઇજારાવાળું બજાર હોય છે, અલ્પહસ્તક ઇજારાવાળું બજાર હોય છે, ઉભયપક્ષી ઇજારાવાળું બજાર હોય છે, દ્વિહસ્તિક ઇજારાવાળું બજાર હોય છે. એમ હરીફાઈની કક્ષાને આધારે બજારના કેટલાક પ્રકારો પાડવામાં આવ્યા છે. અને એ બજારના પ્રકારોને આધારે વાસ્તવમાં જે બજાર અસ્તિત્વમાં છે એ બજારના અભ્યાસને બરાબર સમજવા માટે આપણે એક આદર્શ બજાર પૂર્ણ હરીફાઈની પહેલાં પરિકલ્પના કરી છે. અને પૂર્ણ હરીફાઈની કલ્પના કર્યા પછી આપણે એને આધારે વાસ્તવિક બજારને સમજવા માટેની કોશિશ કરીએ છીએ. અર્થશાસ્ત્રમાં રહેલો બીજો એક સામાન્ય ખ્યાલ સમજવા જેવો છે. પૂર્ણ હરીફાઈ અને શુદ્ધ હરીફાઈ વચ્ચેનો થોડોક તાત્વિક તફાવત છે, એને સમજવાની જરૂર છે કે પૂર્ણ હરીફાઈ કોને કહેવાય અને શુદ્ધ હરીફાઈ કોને કહેવાય. પૂર્ણ હરીફાઈનો ખ્યાલ જે આપ્યો છે એની સાથે જે શુદ્ધ હરીફાઈનો ખ્યાલ આપ્યો છે એમાં શ્રીમતી જોન રોબિન્સન એણે શુદ્ધ હરીફાઈનો ખ્યાલ આપ્યો છે. અને એ શુદ્ધ હરીફાઈના ખ્યાલમાં એક પહેલો તાત્વિક તફાવત જે છે તે છે કે શુદ્ધ હરીફાઈમાં ઇજારાનો અભાવ જોવા મળે છે. શુદ્ધ હરીફાઈ એને કહેવાય કે જેમાં ઇજારાનો અભાવ છે અને એ ઇજારાના અભાવને કારણે એ શુદ્ધ હરીફાઈ છે એમ સમજવામાં આવે છે. બીજો એનો તાત્વિક તફાવત છે જે સમજવાની કોશિશ કરવા જેવું છે કે બીજો એનો તાત્વિક તફાવત શું છે. પૂર્ણ હરીફાઈ એ એક આદર્શ બજાર છે અને એ આદર્શ બજાર હોવાને કારણે આપણે એનો અભ્યાસ કર્યા પછી બીજા બધા હજારોનો અભ્યાસ કરીશું. મૂળ વાત એ છે કે તમે જે પૂર્ણ હરીફાઈ ભણો છો એ પૂર્ણ હરીફાઈની અંદર જે જુદા જુદા બજારોનો અભ્યાસ